કપાસનો પાક અતિ અગત્યનો અને મહત્વનો પાક છે। કપાસનો પાકમાં જો વાત કરવામાં આવે તો ભારત દેશમાં કપાસનો પાક એ ગુજરાત અને ભારત બંને માટે રોકડીઓનો મહત્વનો પાક છે। આ પાકની વાત કરવામાં આવે તો કપાસનો પાક ભારત દેશ એ ઉત્પાદનમાં, વપરાશમાં અને નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે। ત્યારે આ કપાસ એક લાંબા ગાળાનો પાક છે। ખેડૂત મિત્રો, જ્યારે મે મહિનાનો અંતથી લઈને જૂન મહિના સુધી કપાસ આપણે વાવેતર કરવામાં આવતો હોય છે, ત્યારબાદ હાલની પરિસ્થિતિ મુજબ આપ સૌ જાણીએ છીએ કે વરસાદ થવાના કારણે આપણા જે કંઈ ખાલા પૂર્વમાં વારંવાર 2-3 વખત કપાસ વાવેતર કરવામાં આવ્યો છે। આવી પરિસ્થિતિની અંદર જ્યારે કપાસ આગળ પાછળ થઈ ગયો હોય ત્યારે આ વરસાદી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે, ત્યારે જો મારી પાછળ પણ તમે જોઈ શકો છો, જે ફિલ્ડમાં ખેતરમાં 24 કલાક કરતાં વધારે પાણી જો ભરાઈ રહેતું હોય તો કપાસ માટે ખૂબ જ હાનિકારક સાબિત થતું હોય। તો ખેડૂત મિત્રો, આપણે જ્યારે આવી પરિસ્થિતિ આના પણ કરતાં પણ વધારે આપણે જોયેલી છે કે ચાલુ વરસાદમાં ખેતર ઉપર જતા હોઈએ છીએ અને પૂરા ખેતર પાણીથી તરબોળ થયેલા હોય છે, ત્યારે ખાસ કરીને સમય મળે એવી વરસાદી વાતાવરણમાં જેમ બરાબર નીકળે તો આપણે પહેલું જ ખેતરમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। એ અતિ અગત્યનું અને મહત્વનું છે। પાણીમાં ખેતરનો નિકાલ થશે તો છોડવામાંથી એની જે જમીનનો સરફેસ છે, જમીનના ઉપરના ભાગમાંથી પાણી વહી જશે। વહી જવાના કારણે છોડવાને જે સુકારાનો રોગ આવતો હોય છે, અન્ય રોગો આવતા હોય છે, એનાથી ઘણી અંશે બચી શકાય છે। એટલે પહેલાં ખેતરમાંથી જરૂરિયાત પ્રમાણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। અને આપણે જે ભલામણ મુજબ ખાતરોનો ડોઝ જે નક્કી કર્યો છે, એ અલગ અલગ પ્રકારના ખાતરો ભલામણ મુજબ આપવામાં આવે યોગ્ય અવસ્થાએ, યોગ્ય માત્રામાં, તો ચોક્કસપણે આપણે એને કપાસનું સારું ઉત્પાદન લઈ શકીએ છીએ। ત્યારબાદ જે ખેડૂત મિત્રોને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ રોગની સમસ્યા આવતી હોય છે, ત્યારે રોગની સમસ્યા આવવાના સાથે ખૂણિયા ટપકાનો રોગ જોવા મળતો હોય તો સમય માત્રા કરતાં વધારે રોગનું પ્રમાણ જોવા મળ્યું અને ગ્રેડના હિસાબે તો ખૂણિયા ટપકાના રોગની વાત કરવામાં આવે તો આ રોગ છે એ બદામી રંગના પાન ઉપર ટપકા થતા હોય છે। સમય જતાં એ કાળા ટપકામાં પરિવર્તિત થતા હોય છે। આવા ટપકાઓને અથવા તો ખૂણિયા ટપકાના રોગની સામે ખેડૂત મિત્રો આપણે જો રક્ષણ લેવું હોય, આપણે એનાથી બચવું હોય તો જરૂરિયાત પડે ત્યારે સ્ટિપ્ટોસાયક્લિન દવા 1 ગ્રામ 10 લીટર પાણીમાં સાથે સાથે કોપર ઓક્ઝીક્લોરાઇડ 60 ગ્રામ 10 લીટર પાણીમાં છંટકાવ કરવાથી પણ આ રોગનું નિયંત્રણ કરી શકાતું હોય છે। પરંતુ ખેડૂત મિત્રો, આપણે રોગ ન આવે એના માટે મેં જેમ વાત કરી છે, પરિસ્થિતિ પ્રમાણે આપણે પિયત આપવાની જરૂરિયાત ઘણી વખત નથી રહેતી, છતાં પણ અમુક મિત્રોને એવું હોય છે કે ભાઈ મારે પિયત આપતા જ હોય છે, એને ટાળવું જોઈએ। ખેતરમાં પાણી ભરાયેલું રહેતું હોય તો પાણીના નિકાલની સૌપ્રથમ વ્યવસ્થા કરવામાં આવશે તો ચોક્કસપણે એમાં આપણે આ વસ્તુથી બચી શકો છો। ત્યારબાદ નિંદામણ પછીની આવી પરિસ્થિતિ પછીનો જે મુદ્દો સર્જાતો હોય છે નિંદામણ નિયંત્રણનો હોય છે કે ભાઈ નીંદણ આપણા ખેતરમાં વધારે પડતા થઈ જાય તો નીંદણ એવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે નીંદણને ખાસ કરીને આપણે જે નીંદણ છે એને પાકે એ પહેલાં જો ખેતરમાંથી દૂર કરવામાં આવે, હાથથી વીડિંગ કરવામાં આવે અથવા તો આંતરખેડ કરવામાં આવે તો ચોક્કસપણે આપણે આવનારી સિઝનમાં પણ આપણને નીંદણના જે બીજ છે એ જમીનમાં જતા નથી અને આપણે નીંદણનો ઉપદ્રવ આવતા વર્ષમાં પણ ઉપયોગી થઈ શકે છે।